ચાલો 8 જૂનના દિવસે સવારે સોમવારના દિવસે બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. શિવુભાઈને સવારમાં નાસ્તો કરવા માટે બેસી ગયા છે. ભાઈ સાથે વેદુબેન પણ છે. અને આજે સ્કૂલનો પહેલો દિવસ છે બેયને, નવા સત્રનો. ને એમાં પણ પાછું આજે તો શિવ કાનો બનવાનો છે. આઠમ છે ને, પરસોત્તમ માસની આઠમ નિમિત્તે શિવ કાનો બનશે ને એના પણ દ્રશ્યો આપની સમક્ષ રજૂ કરીશું આગળના. એટલે આજનું શેડ્યુલ તો હેક્ટિક છે. ફટાફટ કાનો બનીને ત્યાં ગોપીઓ પૂજે છે ત્યાં જવાનું છે, ને ત્યાંથી આવીને પછી ફરી પાછું સ્કૂલ જવા માટે તૈયાર થઈ જવાનું છે ફટાફટ. પહેલો દિવસ છે એટલે 12 વાગે તારે છે. આને તો 11:30 એટલે વહેલું છે. આ શિવુને તો લગભગ વહેલું હોય છે. શિવુને વહેલું હોય છે. કેમ ભાઈને કેમ હમણાં ખીજાવવું પડ્યું હતું? મને શું નહોતું બનવું? અરે વાલા, તારા માટે તો ઓલા કોસ્ચ્યુમ લઈ આવ્યા કાનાને. હવે તું ના પાડ તો પહેલાં ના પાડી દેવાય, તો પછી આ માથાકૂટ જ ન કરે કોસ્ચ્યુમ લેવાની ને એ બધું. હવે પૂરું, હવે આ છેલ્લી વાર બની લે, પછી કાંઈ આપણે બનવાનું નથી. એમને તને ન ગમતું હોય તો ખોટે ખોટું. ચાલો, અમારો કાનો રેડી થઈ ગયો છે ઓલમોસ્ટ. સામું ફરો. વાહ, સરસ. અરે વાહ, આમનો આ બસ મોરલી વગાડો. મોરલી જો ટ્રેનિંગ આપે છે બેન, કઈ રીતનું રહેવાનું. હા હા, વેરી ગુડ. લે, સરસ. વાહ વાહ. કાનો બેઠો છો સોફા ઉપર. હામું તો જવો, એ હામું તો જવો. હામે મારી હામે. એ ઊંચું જો. હા બસ એમ. જો બા આવી ગયા બાજુમાં. વાહ. ચાલો, કાનાના વધુ વિડીયો હમણાં એ જાશે ગોપીઓ પાસે ત્યારે આપણને વિડીયો જે કાંઈ રેકોર્ડ કરશે આ લોકો તો એની પાસેથી આપણને મળશે ફૂટેજ. એ બધા ફૂટેજ તમારી સાથે આગળ શેર કરશું. આજે તો જોઈએ હવે. કાનો લે, અત્યારનો કાનો તો પણ હવે મોરલીમાંથી વહીણે આવી ગયો એવું લાગે છે ને. હવે તો એ જરૂર પડશે. વહીણું આમ ફેરવતો હોય એવી રીતનું કરે છે. હવેની ગોપીઓ એવી થઈ ગઈ ને કે હવે રોટલાય વહીણવા પડે છે. નકર કાના પહેલાંની ગોપીઓ તો ખાલી માખણમાં ને એવું જ લેતીયું ને નચાવતીયું. હવે તો રોટલા વણાવે કાના પાસે. હા, માખણ માટે એવી અલગ અલગ લાલચો આપતી. અને હવે તો અત્યારની ગોપીઓ તો રોટલી વણાવે. ભાઈ અમને ખવડાવો તો કંઈક એના જેવું છે. અત્યારે જમાનો પ્રમાણે ફેરફાર થતો જાય ને. કાનો પણ નીચું જોઈને મોરલીમાં જ જોવામાં માંડી પડ્યો છે. ઊંચું જો થોડુંક. હાલો, બતાવશું આગળ. હવે મારે ટાઈમ થતો જાય છે. ચાલો, સ્વાગત છે અત્યારના સમયે 1:30 વાગ્યાના સમયે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજે પરસોત્તમ મહિનાની આઠમ છે, જેને જન્માષ્ટમી જેવું મહત્ત્વ આપવામાં આવે. ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ હોય એ રીતે ગોપીઓ બધા જે પૂજતા હોય એ બધા ઉજવણી કરે આજે. તો એ નિમિત્તે આજે સિવાયને જે સવારે કાનો બનાવેલો હતો તો એની જે ક્લિપિંગ્સ બધી પૂજવા ગયા હતા ને એ બધી જે છે એ આના પછી રાખું છું. તો પહેલાં એ જોઈ લો, પછી આગળ કન્ટિન્યુ કરીએ.
અને પછી બધી જે ગોપીઓ ગ્રુપ હતું એ બધું ગયું હતું વનભોજન કરવા માટે. તો અત્યારે મમ્મી ત્યાં ગયેલા છે. એકંદરે આનંદ કરે બધી લેડીઝ લોકો અત્યારે ભેગા થઈને. તો એક સુંદર મજાનું આ બધું પરસોત્તમ માસ નિમિત્તે સત્કાર્ય બધાય થતા રહીએ. ઘણા તો રાતે પણ અમુક ગ્રુપો બધા ભજન કીર્તન ને એવું બધું પણ આયોજન કરતા હોય છે. અને કૃષ્ણ જન્મોત્સવ પણ ઉજવવાના છે અમારી બાજુમાં અહીંયા એક જગ્યાએ છે. તો ત્યાં એટલે આવી રીતના અલગ અલગ આજે જન્માષ્ટમી જેવો માહોલ હોય છે. નાનો નાનો બધે જે લેડીઝ ગ્રુપ હોય બધા ગોપીઓના ગ્રુપ એ બધા આજે સરસ મજાની આવી ઉજવણી કરતા હોય છે. અને જન્માષ્ટમી પહેલાં હમણાં થોડા 2 મહિના પછી આવશે તો એ પહેલાં અત્યારે જન્માષ્ટમીનો માહોલ પાછો આજે સર્જાઈ જાય છે. અત્યાર સુધી સ્કૂલમાં વેકેશન હતું ને તો ઘરે બધી ધડબડાટી હતી ને સ્કૂલમાં શાંતિ હોય. હવે આજથી ઘરે 2 બાળકો ગયા છે એટલે બધાને લગભગ આવી રીતે ઘરમાં શાંતિ થઈ ગઈ છે ને હવે સ્કૂલમાં ધડબડાટી ચાલુ થઈ જાય. બાળકો આજથી શરૂઆત થઈ ગઈ સ્કૂલની. એટલે એ ઉપરાંત હા ત્યારે ન કહેતા ને ઘરે રહેવાય દેતા. અને નિયમ જ હતો કે વેકેશન ગમે ત્યારે ખુલે ને એટલે 1-2 દિવસ તો નહીં જ જવાનું એવી માન્યતા હોય. 2 દિવસ તો બ્રેક મારી જ દેતા ને પહેલે એમ જ કે પહેલાં 2 દી હે ને ભણાવે નહીં. નવા છોકરા આવ્યા હોય ને એવું બધું હોય ને એટલે 2 દી તો આમ ઓફિશિયલી રજા હોય ને એવી રીતનું કરતા. ને હવે તો ત્યાં તો તૈયારી થઈ ગઈ. અહીંથી ઘરેથી મોકલવાની રાહ હોય અને છોકરાઓને મોકલી જ દે એમ પહેલા દિવસે એને ન જવું હોય એટલે એમ મોકલવાનું એવું હોય. અને ત્યારે શું થતું છોકરા ઘીરે હચવાતા ને બહુ તોફાન ઓછા કરતા એટલે બહુ ઉલાર ધરાર ન હોય એટલે છોકરા એમ કે 2 દી નથી જવું એટલે અમે તો જાતા જ નહીં. ચા ખુલ્લા પછી 1-2 દી તોય પછી થોડાક મોટા થઈ ગયા ને પછી તો આમ ભણવામાં રસ જઈ ગયો ને એટલે પછી જાય તો વયા જતા પહેલા દિવસે. પણ શરૂઆતમાં હજી પ્રાથમિક શિક્ષણ હોય ને 7મા લગી ત્યાં લગી તો ન જ જતા. એમ જ કહેતા કે પહેલે દી જ ન જવાય તે દી ન ભણાવે. હજી ચોપડાઈ લેવાના હોય ને એવી બધી વાતો કરતા. ધોરણ બદલે ને ત્યારે તો. અને આ ધોરણવાળું જ વેકેશન છે પાછું. દિવાળી હોય એમાં તો ધોરણ બદલે નહીં, આમાં તો બદલે. શું કહો છો? છોકરા અત્યારે એટલો ત્રાસ દે ને ઘરેથી મમ્મી પહેલા મોકલી દે. હા પહેલા દિવસે કેદી ખુલે છે એમ રાહ જોતી હોય. છોકરા તોફાની થઈ ગયા ને એવા બધા હવે એટલે થોડુંક તકલીફ થાય. આ માટે સ્કૂલના જે બધા શિક્ષકો હોય ને એને ધન્યવાદ કહેવાય કે આટલા બધા સાચવા પડે. ત્યાં તો હારા ઈને છોકરા જ પાછા સીધા થઈને બે ત્યાં કે એમ કરે અને અહીંયા કે એમ જ ન કરે, બીજું બધું કરે. ઊંધું થાય બધું. આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જિંદગીને 4 વિભાગમાં વહેંચવામાં આવે. એમાં છેલ્લો આવે એ વાનપ્રસ્થાશ્રમ કહે એટલે કે એમાં 50 વર્ષ પછી ટૂંકમાં તમારી બધી જવાબદારી પૂરી થાય ને એટલે વનમાં વયું જવાનું. હવે વનમાં ન જાય ને ખાલી જવાબદારીમાંથી નિવૃત્તિ લઈ લે ને તોય બહુ સારું. પણ હવે તો થાય છે એવું કે સારું 50 વર્ષ પછીના હોય ને એ તો બધા સત્તા ઉપર આવે ટ્રમ્પ જેવા અને પછી આવા ઉધામો મચાવે, આખા દુનિયાને હેરાન કરે. એટલે એના કરતાં ત્યારે એમ થાય કે આપણી સંસ્કૃતિ જે કાંઈ ઋષિમુનિ હોય ને જે કાંઈ પહેલેથી આવેલું આવે ને એ બધું બહુ સરસ અને વ્યવસ્થિત હતું. એ પ્રમાણે આજે ઘણું ફોલો કરે ને તો એ ઘણા પ્રોબ્લેમોના સોલ્યુશન આવી જાય. જે સમયે પોતાનો અહંકાર ને પોતાની સત્તા મૂકવાની હોય ત્યારે તો આ સત્તા હાથમાં લે અને પછી ન હોય એવા બીજા દેશના બાંધણામાં પડે ને એમાં પછી આખી દુનિયાને તકલીફો વેઠવી પડે.